વાલા ખેડૂતો, નેચર કેર કંપનીનું ધનલક્ષ્મી જે ખાતર આવે છે એ કેવી રીતના બને છે એની આપણે માહિતી મેળવવી છે। ઓર્ગેનિક ખાતર તો ઘણા બધા ખેડૂતો વાપરે છે, પણ આપણે જે ઓર્ગેનિક ખાતર બતાવવા જઈ રહ્યા છીએ એ કેવી પ્રોસેસથી બને છે અને કેવી ક્વોલિટી વાળું બને છે અને આપણે જે ખેતરમાં વાપરીએ છીએ એ કેવી ક્વોલિટી વાળું બને છે એની માહિતી મેળવવાની છે। તો અત્યારે અહીંયા બેલ્ટ કન્વેયર ઉપરથી રો મટીરિયલ જાય છે, એમાં આપણે ખાસ કરીને દાણો કેવી રીતે બને છે જોવાનું છે। સૌપ્રથમ સાગર ખેડૂત પુત્ર ને આપ સૌને વંદન અભિનંદન। આ ઓર્ગેનિક જે ધનલક્ષ્મી ખાતર છે એ આપણે ડાયરેક્ટ ત્યાંથી રો મટીરિયલ આવે છે, રો મટીરિયલમાંથી આ જે આખું મશીન છે એમાં આખું મિક્સિંગ થાય છે અને મિક્સિંગ થઈને એક ઉપરના બેલ્ટ કન્વેયરમાં જાય છે। હવે જે આ ધનલક્ષ્મી પ્રોમ પ્રકારનું ખાતર છે એમાં 8% વધારે ફોસ્ફરસની માત્રા આવે છે અને 8% વધારે ઓર્ગેનિક કાર્બનની માત્રા આવે છે। તમે આખો પ્લાન્ટ જોઈ શકો છો કે જે નેચરકેર કંપનીનો આખો જબરદસ્ત પ્લાન્ટ છે કે આ બધી પ્રકારની પ્રોસેસ થઈને એ આખા પ્લાન્ટમાં ફરતું આવે છે। પેકિંગ કેવી રીતના થાય છે એ પણ આપણે જોઈ લઈએ। આ ખાતરના બધી પ્રોસેસ કરીને જે દાણા બને છે એ પણ આપણે જોઈ લઈએ। તો આ પ્રકારના એકદમ સરખા ઝળકાટ વાળા આ ધનલક્ષ્મી પ્રોમના દાણા બને છે। હવે પ્રોસેસ થઈને જે દાણા બની ગયા એના ઉપર કોટિંગ કરવામાં આવે છે। કોટિંગ પણ અલગ અલગ પ્રકારના મટીરિયલનું કરવામાં આવે છે જેથી કરીને આપણા જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા સુધારે અને જે પણ આપણે પાક વાવ્યો હોય એ પાકના ગમે તે છોડના મૂળ સુધી આ તમામ પ્રકારના પોષક તત્વો પહોંચી શકે। તો આ પ્રમાણેનું આખું કોટિંગ થઈ જાય છે, તમે જોઈ શકો છો। અને આ કોટિંગ થઈને બેગ તૈયાર થાય છે એની પણ આપણે માહિતી મેળવી હતી। તો આપણી પહેલી એવી નેચર કેર કંપની કે જેનું તમે ધનલક્ષ્મી પ્રોમ તમારા ખેતરની અંદર જે દાણા વાપરી રહ્યા છો એ તાકાતવાળા આવે છે। એ ફેક્ટરીની તમામ પ્રોસેસ તમને બતાવેલી છે। આ રીતે આખું પેકિંગ થઈ જાય છે અને પેકિંગ થઈને આપણી વાડી સુધી, આપણા ઘર સુધી આવે છે। તો તમારે નેચર કેર કંપનીનું ધનલક્ષ્મી પ્રોમ ખાતર મંગાવવું હોય તો નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે। આજે તાકાતવાળા દાણાવાળું ધનલક્ષ્મી ખાતર, પાયાનું દમદાર ખાતર મંગાવી શકો છો।